સુરતમાં અસામાજિક તત્વોનું આતંક યથાવત જોવા મળી રહ્યું છે। વડોદરામાં બાઇક પર બેઠેલા 3 પૈકી એક વ્યક્તિ પાસે ઘાતક હથિયાર જોવા મળ્યું હતું। પોલીસને ખુલ્લી ચેતવણી આપવા માટે આવા અસામાજિક તત્વો નજરે પડી રહ્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। પોલીસના પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં હાલ અસામાજિક તત્વોનો આતંક વર્તમાન સમયમાં ઝંપલાઈ રહ્યો છે। સ્થાનિકો અને સુરક્ષા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ગોળાદરા પોલીસ સ્ટેશનની હદમાં હથિયાર લઈને ફરતા એક એવા વ્યક્તિઓ દેખાયા છે કે જેમણે ખુલ્લી રીતે પોલીસ સામે પડકાર આપ્યો છે। સમાચાર મીડિયા દ્વારા પ્રકાશિત થયેલા વિડીયોમાં જણાવ્યું છે કે ગોળાદરા વિસ્તારમાં બાઇક પર બેઠેલા 3 પૈકી એક વ્યક્તિ પાસે ઘાતક હથિયાર જોવા મળ્યા છે। આ વિડીયો વાયરલ થતાની સાથે જ લોકોમાં ચિંતા અને ગુસ્સો બંને ઊભા થયા છે। ઘણા નાગરિકો પ્રશ્ન કરે છે કે શું આ લોકોને પોલીસ કે કાયદાનો ડર નથી અને આ તત્વો કેમ ખુલ્લા માથે પોલીસને પડકાર આપે છે। આવી ઘટનાઓના પ્રસંગને ધ્યાનમાં રાખતા સુરક્ષા કર્મીઓ અને સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે। નાગરિકોના મતે આવા અસામાજિક તત્વો પર કડક પગલાં લેવામાં આવવાથી જ સમૂહમાં ફરતી આ અનિયમિત પ્રવૃત્તિઓ અટકી શકે છે અને શહેરની શાંતિ સુરક્ષિત રહી શકે છે। અત્યારે અને ભવિષ્ય માટે આ પ્રશ્નોના મામલામાં પહેલાથી જ આવા અસામાજિક તત્વો સાથે સંબંધિત અન્ય ઘટનાની નોંધ પણ મળી રહી છે, જેમાં હથિયાર લઈને ફરતા તત્વોની અન્ય વિડીયો અગાઉ પણ વાયરલ થઈ ચૂકી છે। આથી સ્થાનિક સમુદાયની દ્રષ્ટિએ પ્રશ્ન ઊભો થાય છે કે શું પોલીસ આવી સ્થિતિમાં યોગ્ય નિયંત્રણ લાવી શકશે કે આ તત્વો પોતાની ક્રિયા અંગે કોઈ કાયદાકીય જવાબદારી ન અનુભવશે। ગોળાદરા વિસ્તારમાં રહેનારા નાગરિકો જણાવે છે કે આવી ઘટનાઓ તેમના રોજિંદા જીવનમાં ભય અને અસુરક્ષા વર્તી રહી છે। તેઓનું માનવું છે કે પોલીસ અને સંબંધિત કાયદાકીય વિભાગો તરફથી ઝડપથી અને કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી સમુદાયમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત થઈ શકે।